થરાદ એસટી બસ સ્ટેન્ડમાં દારૂડિયા તત્વોનો ત્રાસ. બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વડાની સૂચનાથી વારંવાર રેડ કરવામાં આવતા દારૂ તેમજ નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. તેમ છતાં પણ દારૂડિયા દારૂ પી અને છાકટા બની અને એસટી બસ સ્ટેન્ડ જેવી જગ્યાએ થોડા દિવસે જોવા મળી રહ્યા છે. જેઓ ક્યારેક મુસાફર જોડે તો ક્યારેક એસટી સ્ટાફ જોડે બોલાચાલી મન ફાવે તેવું વર્તન કરતા રહે છે. જ્યારે આવા તત્વોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી હોય થરાદ પોલીસે લાલ આંખ કરે તે લોકહિતમાં છે. જ્યારે થરાદ ખાતે નશીલા પદાર્થો માટે રેડ વખતે થરાદ પોલીસ દ્વારા વારંવાર દારૂ ઝડપી પાડવામાં આવતો હોય તેમ છતાં થરાદ બસ સ્ટેન્ડ આજુબાજુ દારૂડિયાનો ત્રાસ વધી રહ્યો હોવાની થરાદ એસટી તંત્ર તરફથી બુમરાડ ઉઠવા પામી છે. થોડા દિવસ પહેલા જ એક દારૂડિયો એસટી બસ સ્ટેન્ડમાં દારૂ પી છાકટો બની બસ સ્ટેન્ડ અંદર ફરતો જોવા મળ્યો હતો. જ્યારે આવી જ રીતે અવારનવાર દારૂડિયાઓ સાથે એસટી કર્મચારી તેમજ પેસેન્જરોને બોલાચાલી થતી હોય છે. જ્યારે એસટી બસ સ્ટેન્ડમાં જીઆરડીના પોઈન્ટ મૂકવામાં આવેલ છે તેમ છતાં પણ આવું રોજબરોજ બનતું હોય છે. હાલમાં જે જીઆરડીનો પોઈન્ટ મૂકવામાં આવે છે ત્યાં મહિલા જીઆરડી ફરજ બજાવે છે તો ત્યાં પુરુષ જીઆરડીને પણ ફરજ મૂકવામાં આવે તેવી થરાદ એસટી કર્મચારી તેમજ મુસાફરોની માંગ ઉઠવા પામી છે. જ્યારે એસટી કર્મચારી તરફથી કાયમી ધોરણે જીઆરડીનો પોઈન્ટ આપવામાં આવે તેમજ પોલીસ પેટ્રોલિંગ ચાલુ રહે તો દારૂડિયાઓનો ત્રાસ ઘટી શકે તેમ છે. જીઆરડીની નોકરીની મહેકમ પણ વધારવામાં આવે તો પૂરતા પ્રમાણમાં સ્ટાફ ફાળવવામાં આવે તો કાયદો વ્યવસ્થા સચવાય તેમ છે. બ્યુરો રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝની સાથે રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લો બ્યુરો ચીફ.